વાત કરીએ પ્રધાનમંત્રીના જન્મદિવસની તો આજરોજ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરી પ્રધાનમંત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઈશ્વરભાઈ મગનભાઈ પટેલ અને રાજુભાઈ પ્રેમજીભાઈ પટેલના આર્થિક સહયોગથી ઓફિસ ફાઇલ બનાવવા માટેની મશીનરી સંસ્થાને દાનમાં મળેલ, જેમાં દિવ્યાંગજનો ફાઇલ બનાવશે અને તેની માર્કેટમાં વેચી અને તેમાંથી રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે। ત્યારે આજ રોજ સંસ્થામાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રાજકીય અને સામાજિક અને ધાર્મિક આગેવાનોનું સમાજની વિશેષ સેવાઓ આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું। આજે 17 તારીખ એટલે આપણા નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતનું હીર, એમનો જન્મદિવસ, જેને વિશ્વ વૈશ્વિક નેતા તરીકે સ્વીકારી ચૂક્યું છે એવા મહામાનવનો જન્મદિવસ આજે બધા માટે હર્ષનો આનંદનો દિવસ છે કે સાહેબે ગુજરાતની ધરતી ઉપર સીએમ પદ અને પછી પીએમ પદ નિભાવ્યું અને અત્યારે જેને વિશ્વ સ્વીકારી ચૂક્યું છે એવા માનવનો આજે જન્મદિવસ છે। તો આજે વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે। એમાંનું હળવદ નવજીવન સેવાશ્રયમાં નાના નાના દિવ્યાંગ બાળકોએ જન્મદિવસની ઉજવણી કરી, મોદી સાહેબની કેક કાપી અને સૌ બાળકો કેક ખાધી અને ઝૂમી ઉઠ્યા। તો હળવદનું સંગઠન અને હળવદનું એપીએમસી પરિવાર સૌ જન્મદિવસની મોદી સાહેબને ખૂબ ખૂબ હૃદયથી અભ્યર્થના કરે છે અને શુભકામના આપે છે। શું કહેશો? માનનીય પ્રધાનમંત્રી, આ પૃથ્વીમાં મહાપુરુષોને જન્મ લેવા માટે પૃથ્વીને સદીઓ સુધી રાહ જોવી પડે એવા મહાપુરુષ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે। આ જન્મદિવસ નિમિત્તે નવજીવન દિવ્યાંગ ટ્રસ્ટે દિવ્યાંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું મારા હસ્તે ઉદ્ઘાટન કરાવરાયું। આ કાર્યક્રમમાં દિવ્યાંગોને સીધી સહાય નહીં પણ દિવ્યાંગોને એક સપોર્ટ મળી રહે, એની રોજગારી વધે, ફાઇલથી લઈને ઘણી બધી પ્રોડક્ટો બનાવી અને માર્કેટમાં આપશે। એટલે આ કાર્યક્રમ મોદી સાહેબને સમર્પણ કર્યો અને આપણે સૌ સાથે મળી સમાજના દરેક વર્ગના વિકાસ માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, આ સૂત્રને ચરિતાર્થ કરી નવજીવન ટ્રસ્ટ બહુ સારું કામ કરી રહી છે, એને હું અભિનંદન આપું છું। આજના દિવસે દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક સેવાનો પર્યાય છે, ત્યારે રાષ્ટ્રને વિશ્વની જ્યારે સેવા કરી રહ્યા છે ત્યારે એમનામાંથી એક પ્રેરણા સ્ત્રોત લઈ આત્મનિર્ભર ભારત એ સંકલ્પને સિદ્ધ કરવા અને એમાં પુનરાવર્તિત થવા માટે અમે દિવ્યાંગજનોના હિતાર્થે દિવ્યાંગ કલ્યાણ માટે હળવદ મુકામે મોરબી જિલ્લામાં પ્રથમ દિવ્યાંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન અને સાહેબના જન્મદિવસની ઉજવણી અને સામાજિક અગ્રણીઓનું સન્માન એમ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ આજના આ રૂડા દિવસે ઉજવ્યો છે। ત્યારે આવનાર સમયમાં પણ આ હળવદ તાલુકાની અંદર અને મોરબી જિલ્લાના દિવ્યાંગો સંપૂર્ણ રીતે સ્વરોજગારીયુક્ત અને આત્મનિર્ભર બને, સુશિક્ષિત બને અને એમની જરૂરિયાત મુજબના તમામ સાધનો અને વ્યવસ્થાઓ આપણી જિલ્લામાં આપી શકીએ અને આપણો સર્વોચ્ચ જિલ્લો પ્રસ્થાપિત થાય દિવ્યાંગ કલ્યાણ અને દિવ્યાંગ સેવા માટે, એ પ્રકારનો પ્રણ આજે સૌની સમક્ષ લેવામાં આવ્યો અને એ કાર્યને અવિરત રીતે કરતા રહેશું। આજે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી અને ભારતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે દિવ્યાંગ લોકો માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે સેન્ટરનો ઉપયોગ કરી દિવ્યાંગો સ્વાવલંબન બનશે અને આગળ વધશે। આ આપણી જે નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા છે એ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં હળવદ શહેરથી નજીક છે, તેમજ આપણી સંસ્થાના વિવિધ બ્રાન્ચો પણ છે, જેમાં મુખ્ય બ્રાન્ચ ભચાઉ કચ્છ જિલ્લામાં છે, તેમજ અમદાવાદમાં પણ એક આપણી બ્રાન્ચ ઓફિસ છે।